આગળ સમાચારમાં વાત કરીએ તો આણંદથી સમાચાર સામે આવી રહ્યા છે। આણંદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કહી શકાય કે આણંદના ઉમરેઠનગરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત જોવા મળ્યો છે। જાહેર માર્ગો શેરીઓમાં રખડતા શ્વાનનો આતંક છે તે જોવા મળ્યો છે। 8 વર્ષના બાળક પર 2 શ્વાને હુમલો કર્યો હતો, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। રખડતા શ્વાનનો આતંક હોવા છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું છે। તંત્રના પેટનું પાણી હલતું નથી તો 8 વર્ષના બાળક ઉપર 2 શ્વાનોએ હુમલો કર્યો હતો। જાહેર માર્ગો શેરીઓમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। તો આણંદના ઉમરેઠનગરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। તો 8 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો। 2 શ્વાનોએ હુમલો કરતા બાળક ઇજાગ્રસ્ત થયો છે અને તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। તો રખડતા શ્વાનનો આતંક હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી। તંત્રના પેટનું પાણી હલતું નથી, પરંતુ કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે? તો 8 વર્ષના બાળક પર 2 શ્વાનોએ હુમલો કર્યો। જાહેર માર્ગો શેરીઓમાં રખડતા શ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે। આણંદના ઉમરેઠનગરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। તો કહી શકાય કે 8 વર્ષના બાળક પર 2 શ્વાને હુમલો કર્યો હતો, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી। તો જાહેર માર્ગો શેરીઓમાં રખડતા શ્વાનનો આતંક છે તે જોવા મળ્યો છે। 8 વર્ષના બાળક પર 2 શ્વાનોએ હુમલો કર્યો હતો।